ગાંધીનગર કમલમમાં ચાલી રહી છે હાલ બેઠક। ગાંધીનગરથી હાલના મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરના કમલમમાં આજે બેઠક ચાલી રહી છે તો સીએમ પાટીલ અને રત્નાકરજી વચ્ચે ચર્ચા થઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ તેમજ રત્નાકરજી વચ્ચે આજે ચર્ચા વિચારણા થઈ રહી છે। આ બેઠકમાં કમલમના ગ્રીન હાઉસમાં 3 આગેવાનો વચ્ચે ચર્ચા થઈ રહી છે તો બેઠકના વિરામ બાદ 3 આગેવાનો ચર્ચા કરી રહ્યા છે તો ત્રણેય આગેવાનો ફરી બેઠકમાં પહોંચ્યા છે। ત્રણેય નેતાઓના પહોંચ્યા બાદ બેઠક ફરી શરૂ કરી દેવામાં આવી છે। તો આજે ગાંધીનગરમાં કમલમમાં બેઠક ચાલી રહી છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને રત્નાકરજી વચ્ચે ચર્ચા થઈ રહી છે। કમલમના ગ્રીન હાઉસમાં 3 આગેવાનો વચ્ચે બેઠકમાં ચર્ચા થઈ રહી હોવાના સમાચાર સામે આવ્યા છે। તો બેઠકમાં વિરામ થયો હતો ત્યારે બેઠકના વિરામ બાદ પણ 3 આગેવાનો ચર્ચા કરી રહ્યા છે। ત્રણેય આગેવાનો ફરી બેઠકમાં પહોંચ્યા છે તો ત્રણેય નેતાઓના પહોંચ્યા બાદ ફરીથી આ બેઠક શરૂ કરી દેવામાં આવી છે। તો ગાંધીનગરથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં ગાંધીનગરમાં કમલમમાં આજે બેઠક ચાલી રહી છે। બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને રત્નાકરજી પણ સામેલ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને રત્નાકરજી વચ્ચે આજે બેઠકમાં ચર્ચા થઈ રહી છે। કમલમના ગ્રીન હાઉસમાં 3 આગેવાનો વચ્ચે આજે બેઠકમાં ચર્ચા વિચારણા થઈ રહી છે। બેઠકના વિરામ બાદ ત્રણેય આગેવાનો ચર્ચા કરી રહ્યા છે ત્યારે આ ત્રણેય આગેવાનો ફરી બેઠકમાં પહોંચ્યા છે। ત્રણેય નેતાઓના પહોંચ્યા બાદ બેઠક ફરીથી શરૂ થઈ ગઈ છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરમાં કમલમમાં આજે બેઠક ચાલી રહી છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને રત્નાકરજી વચ્ચે ચર્ચા થઈ રહી છે, શું છે વધુ વિગત? બિલકુલ, લોકસભાના પગલે આજે કમલમમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આજે 9:30 કલાકથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને સંગઠન મહામંત્રીની આગેવાનીમાં એક મહત્વની બેઠક ચાલી રહી છે। ખાસ કરીને જણાવી દઈએ કે લોકસભાની આવી રહેલી ચૂંટણીઓમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે વિકાસલક્ષી યોજનાઓ છે તે લોકો સુધી કેવી રીતે પહોંચાડવું તેનું પણ એક આયોજન વિચારણા હેઠળ છે। ત્યારબાદ સોશિયલ મીડિયાના થકી ચૂંટણી પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તે બાબતની પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આપને ખાસ જણાવી દઉં કે આ ચાલી રહેલી બેઠકમાં વચ્ચે વિરામનો સમય હતો। આ વિરામના સમયે સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રત્નાકરજી વચ્ચે બંધ બારણે મિનિટો સુધી એક મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। વિરામ લગભગ 15 થી 20 મિનિટનો હતો પરંતુ અડધો કલાક સુધી આ 3 નેતાઓ વચ્ચે કોઈ મુદ્દાને લઈને મહત્વની મંત્રણા કરવામાં આવી હતી અને મંત્રણા કર્યા બાદ વિરામનો સમય પૂરો થયો એટલે 3 નેતાઓ એક સાથે ફરીથી પાછા બેઠકમાં ઉપસ્થિત થયા છે। અત્યારે હાલ આ બેઠક ચાલુ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ લાંબા સમયથી કમલમ ખાતે રોકાઈ ચૂક્યા છે અને તેઓ પણ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને વિવિધ મુદ્દાઓનું માર્ગદર્શન અને માહિતી પણ આપી રહ્યા છે। આપને ખાસ જણાવી દઉં કે જે લોકસભાની ચૂંટણી છે તેની તમામ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાય એટલું જ નહીં, તમામ લોકો 5 લાખથી વધુની લીડથી જીતે તેવું લક્ષ્યાંક આપવાના સંકેતો પણ આપી દેવામાં આવે છે અને તે દિશામાં સંગઠનના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો કામે લાગી જાય અને તે માટે સંપૂર્ણ વિગતો અને માહિતી આપવામાં આવી રહી છે। જી ઉજ્જવલ, આ બેઠક કેટલા વાગ્યાથી શરૂ થઈ છે? બેઠકમાં કયા મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે તેમજ આ બેઠકમાં કેટલા નેતાઓએ ભાગ લીધો છે? જે બિલકુલ, આ બેઠક બરોબર સવારે 9:30 કલાકે ચાલુ થઈ હતી। જોકે સૌ પહેલા સીઆર પાટીલ અને રત્નાકરજી કમલમ ખાતે પહોંચી ચૂક્યા હતા। જોકે 10 કલાકે એટલે કે અડધો કલાક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ વિધિવત રીતે બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજની આ બેઠકની અંદર લોકસભાની જે તમામ બેઠકો છે તેના ઉપર ભાજપનો ભગવો કેવી રીતે લહેરાય અને વધુમાં વધુ લીડથી ભાજપની જીત થાય તે દિશામાં અત્યારે મંથન ચાલી રહ્યું છે। એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આગેવાનોએ લોકસભાની ચૂંટણીના અંતર્ગત જે તૈયારીઓ શરૂ કરી દીધી છે તેની વિગતો પણ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આપવામાં આવી રહી છે, જેનાથી તેઓ માહિતગાર થાય અને આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ પણ તે દિશામાં કામ કરી શકે
અને તેમને જે પ્રશ્નો પૂછવા છે, તેમને જે બાબતની મૂંઝવણ છે તેનું પણ નિરાકરણ આ બેઠકમાં લાવવામાં આવી રહ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક મંથન સાથે માર્ગદર્શન અને કેવી રીતે કામ કરવું તેના પણ સલાહ સૂચનો અને સંકેતો આપી દેવાનું કામગીરી હાલ ચાલુ છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ગાંધીનગરમાં કમલમમાં આજે બેઠક ચાલી રહી છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ અને રત્નાકરજી વચ્ચે ચર્ચા વિચારણા થઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.